જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ. આજનો બ્લોગ છે કે અમે લાલાભાઈને જમવાનું ટિફિન લઈ જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, અને ખૂબ જ સપોર્ટ કરજો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો અમે જઈએ હવે લાલાભાઈને ટિફિન આપવાનું. અમે આવી ગયા છે ઓલરેડી લાલાભાઈને ટિફિન લઈને. લાલાભાઈ બહુ ઊંડું મશીન ચલાવતા હતા, જોઈ લો. બધા બહુ જંગલ છે, બાવળિયા બીજા આપણી ભાષામાં. તો લાલાભાઈ હવે બહુ ઊંડા મશીન ચલાવતા હતા, ગોટીને લઈ દીધા છે. એમને અમે જમવાનું લઈને આવી ગયા છે. મિત્રો જો કામ કરવું મળે તો દેખો કેવું તું કઈ કઈ જગ્યાએ જમવું પડે છે. કેમ લાલાભાઈ, સાચી વાત નહીં? સાચી વાત. કામ માટે ગમે ત્યાં જવું પડે છે. જો અમારે એવું કશું હોતું નહીં કે આપણે સારી જગ્યાએ જઈને 5 સ્ટાર હોટલમાં જમવું, એવું કશું હોતું નહીં. જો અમારે એને દેશી મસ્ત ઘઉંની રોટલી એને દાળ બનાવી છે અને લીંબુ છે. તો આપણા માટે એ પણ બરાબર જ છે. અને જો જેસે બી અહીંયા ઊભું રાખ્યું છે. હજી આગળ પણ બાવળ બહુ કાઢવાના છે. દેખો સામે પવનચક્કી છે, તમને અવાજ આવતો હશે. બહુ જ કરે છે આજે. તો મિત્રો મારા આવા નવા વિડીયોમાં બન્યા રહેજો અને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. દોસ્તો તો હું હવે આવી ગયો છું રૂમે લાલાભાઈને ટિફિન આપીને. તો અત્યારે પણ વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ તો જરૂર આવવાનો જ છે. તો તમે મારા આવા નવા વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી તમારા શેરથી હું પણ એક થોડોક આગળ આવી શકું. અને જોઈ લો અમારી રૂમનો નજારો. આવી અમે વાયુ રૂમમાં રાખેલી છે, જોઈ લો. તો આજનો વ્લોગ દોસ્તો અહીંયા બસ આટલો પૂરો કરું છું. અને કાલનો વ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. અને આ નવા વ્લોગ હું રોજ નાખતો જ રહીશ. જય માતાજી.